સુરતમાં આજે સવારથી વરસાદી માહોલ યથાવત રહેતા સુરતના અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે। એમાં સૌથી વધુ પાણી ભરાયું છે અઠવા લાઇન્સ વિસ્તારમાં, કે જ્યાં સાયબર ક્રાઇમ ઓફિસથી લઈને અઠવા લાઇન સુધી જળબંબાકારની સ્થિતિ છે અને અહીંયા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। સવારથી જ વરસાદ વરસતા લોકોની મુશ્કેલી પણ વધી અને હજી તો આવો માહોલ 3 દિવસ રહેવાનો છે। ત્યારે સુરતના હાલ કેવા બેહાલ થશે તે જોવાનું રહેશે। અઠવા લાઇન્સમાં જ્યારે પાણી ભરાય છે ત્યારે લોકોની કેવી છે પરિસ્થિતિ, મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। જી મનીષ, સુરતમાં સવારથી વરસાદી માહોલ છે, કયા કયા વિસ્તાર એવા છે નીચાણવાળા કે જ્યાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા? जी प्रीति, बात करिए तो सूरत और दक्षिण गुजरात अंदर 26 कलाक है अतिथि अति भारे मानवामां आवे छे, जेना पगले वहेली सवारथी ज कारा दिबांग वादळ छाया वातावरण वच्चे वरसाद शरू थई गयो छे। लोकोने घરની બહારથી નીકળવાની ન અપીલ કરવામાં આવી છે અને તેના પગલે અત્યારે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા છે તે જોવા મળી રહી છે। આપણે અત્યારે સુરતના અઠવા લાઇન્સ વિસ્તારની અંદર સાયબર ક્રાઇમ વિસ્તારની અંદર છે, જોઈ શકાય છે કે સાયબર ક્રાઇમ વિસ્તાર છે તેના રસ્તા છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે। પોલીસ જવાનો છે પાણીની અંદર જે કહેવાય કે જે રહેવા પર મજબૂર બન્યા છે। સાથે જ વાત કરીએ તો પોલીસ સ્ટેશનની અંદર કેદ થવા પર મજબૂર બન્યા છે। અત્યારે જે પ્રમાણે સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે, ઠેર ઠેર પાણી ભરાયા છે। સુરત શહેરની વાત કરીએ તો સૂર્યપુર ગન્નારું હોય કે પછી નીચાણવાળું જે વેસુ વિસ્તાર હોય તેની અંદર પણ પાણી ભરાઈ ગયા છે। એટલે જે પ્રમાણે સુરત શહેરમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને લોકોને બહાર ન નીકળવાની તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। ઘરની અંદર જ રહેવા માટે જે કહેવામાં આવ્યું છે। ત્યારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। છેલ્લા 1 કલાકથી સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને વાત કરીએ તો નીચાણવાળા વિસ્તારની અંદર જે લોકો રહી રહ્યા છે તે તમામ જે લોકોને છે તે સુરક્ષિત સ્તરે જે કહેવાય કે ખસેડી જવા માટેની જે અપીલ છે તે પણ કરવામાં આવી છે। તમામ જે લોકો છે તેને શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે। મહાનગરપાલિકા અને વહીવટી તંત્ર છે તે સતત છે તે લોકોને અપીલ કરી રહ્યું છે। અત્યારે જોઈ શકાય છે કે તમામ જે વિસ્તાર છે સુરતની અંદર તમામ જે વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા છે તેને પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટની જે વિઝિટ લીધી હતી અને જે કહેવાય કે લોકોને અપીલ કરી હતી કે છેલ્લા 26 કલાક છે તે સુરત માટે અતિ ભારે માનવામાં આવે છે। દૂધ સહિતની જે સામગ્રી વસ્તુ છે તે જે રાખવામાં આવે, ઘરની અંદર જ રહેવાની અપીલ કરવામાં આવી છે। અહીંના લોકો છે તેની સાથે વાત કરીશું। સાહેબ, કેટલું પાણી છે અને કઈ રીતે તકલીફ? ઘૂંટણ સુધી પાણી છે અને ખૂબ જ તકલીફ છે। લોકોને આવવા જવા માટે તકલીફ છે। રસ્તાઓમાં પાણી ભરાયેલા છે અને કોઈ નિકાલ નથી પાણીનો। 24 કલાક શહેર માટે ખૂબ જ ભારી છે। રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, લોકોને ઘરની અંદર રહેવા માટે અપીલ કરવામાં આવી છે, શું કહેશો? લોકોને સુરક્ષિત જગ્યાએ રહેવા માટેની સૂચના આપવામાં આવી છે। એ 36 કલાક એલર્ટના એના અનુસંધાને છે। જોઈ શકાય છે કે અત્યારે જે આ વાહન ચાલકો છે તે આ રીતના પાણીની અંદર પણ જવા પરથી મજબૂર બન્યા છે। સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં હવે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે। તંત્ર દ્વારા તમામ જે લોકો છે તેને અપીલ પણ કરવામાં આવી છે કે ઘરની અંદર રહે અને સુરક્ષિત રહે। એટલે સુરત શહેરમાં છેલ્લા 26 કલાક છે તે અતિ ભારે માનવામાં આવી રહ્યા છે અને હવે વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને જે કહેવાય કે ઠેર ઠેર જગ્યા પર પાણી છે તે પણ ભરાયા છે। ખાસ કરીને વાત કરીએ તો સુરતના જે નીચાણવાળા વિસ્તાર છે તેની અંદર પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। એમાં વાત કરીએ સુરતના તો અઠવા લાઇન્સ વિસ્તારમાં આવેલું સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની જે ગલી છે તેનો આખો રસ્તો છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે। સાથે જ વાત કરીએ તો વરાછા સૂર્યપુર ગન્નારું છે તે પણ પાણીની અંદર ગરકાવ થઈ ગયું છે। લિંબાયતનું ગન્નારું છે તેમાં પણ પાણી ભરાઈ ગયા છે। સાથે જ વાત કરીએ તો સુરતના સૌથી પોઝ વિસ્તાર માનવામાં આવે છે વેસુ વિસ્તાર, ભગવાન મહાવીર કોલેજ પાસે પણ પાણી છે તે ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। એટલે સુરતીવાસીઓ માટે છેલ્લા 26 કલાક છે તે અતિ ભારે માનવામાં આવે છે અને સાવચેત રહેવાની અપીલ છે તે કરવામાં આવી રહી છે। જી બિલકુલ, આભાર મનીષ। વધુ અપડેટ માટે આપના સંપર્કમાં રહીશું।